તો અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને અત્યાર સુધીની સૌથી મોટી અને સીધી સૈન્ય ધમકી આપી છે। ટ્રમ્પે ઈરાનના સૌથી સુરક્ષિત અને અત્યંત ગુપ્ત પરમાણુ ઠેકાણા પિકેટ્સ માઉન્ટને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવાની ખુલ્લી ચેતવણી આપી। સેન્ટ્રલ ઈરાનની ઝેગ્રોસ પહાડીઓને કાપી અને બનાવવામાં આવેલું આ ઠેકાણું જમીનની નીચે એટલું સુરક્ષિત છે કે તેના પર સામાન્ય મિસાઇલોની કોઈ અસર થતી નથી। ટ્રમ્પે ધમકી આપી કે આ વખતે ઈરાન વિરુદ્ધ અમેરિકન સેનાનું એક્શન માત્ર 1-2 દિવસનું નહીં પરંતુ આગામી 2 થી 3 અઠવાડિયા સુધી ચાલુ રહી શકે છે। હુમલાઓ વચ્ચે ટ્રમ્પે ઈરાન પર ફરી નિશાન સાધ્યું કે ઈરાને અત્યાર સુધી ઘણી વખત કરારો કર્યા અને દરેક વખત તેને તોડ્યા। ટ્રમ્પે આરોપ લગાવ્યો કે ઈરાને તેમના નાગરિકો સહિત કેટલાય નિર્દોષ લોકોના જીવ લીધા। તેમણે એવો પણ દાવો કર્યો કે તેમના કાર્યકાળમાં ઈરાન આવી મનમાની નહીં કરી શકે। એટલું જ નહીં, ટ્રમ્પે અત્યંત કડક શબ્દોમાં ધમકી આપી કે આજે ઈરાન એવી સ્થિતિમાં પહોંચી ગયું છે કે તેની પાસે કોઈ અસરકારક સૈન્ય તાકાત બચી નથી અને તે અમેરિકન કાર્યવાહીને રોકવા માટે કંઈ જ કરી શકે તેમ નથી।